ચાલો એક એવી વ્યક્તિની કલ્પના કરીએ જેના બે જીવન હતા, બે બિલકુલ અલગ દુનિયા. એક બાજુ એક ભારતીય રાજકુમાર જેનું નસીબ સત્તા અને પરંપરા સાથે જોડાયેલું હતું, અને બીજી બાજુ એક એવો ક્રિકેટર જેણે પોતાની રમતથી આખા સામ્રાજ્યને મંત્રમુગ્ધ કરી દીધો. આ કહાની છે રણજીતસિંહજીની, જેઓ રાજા પણ હતા અને રમતના એક મહાનાયક પણ. તો આ બે દુનિયા હતી કેવી? એક બાજુ નવાનગરના ગૌરવશાળી શાસક અને બીજી બાજુ એક એવો ક્રાંતિકારી બેટ્સમેન જેણે બ્રિટિશ સામ્રાજ્યને પણ પોતાના ફેન બનાવી દીધા. આ બંને ભૂમિકાઓ એક જ વ્યક્તિએ કેવી રીતે નિભાવી? ચાલો એમની આખી સફરને સમજીએ. એમની કહાણી કોઈ ફિલ્મી વાર્તા જેવી લાગે છે, પણ એની શરૂઆત કોઈ સપના જેવી નહોતી, પણ એક મોટા ઝટકા સાથે થઈ હતી. બાળપણમાં જ કંઈક એવું બન્યું જેણે એમના જીવનની આખી દિશા જ બદલી નાખી અને એમને રાજગાદીથી દૂર એક નવી જ દુનિયામાં મોકલી દીધા. જુઓ, 1872માં એમનો જન્મ થયો અને ફક્ત 7 વર્ષની ઉંમરે એમને નવાનગરના વારસદાર તરીકે દત્તક લેવામાં આવ્યા. પણ જેને કહીએ ને રાજદરબારની રાજનીતિ, એના કારણે એમને પોતાના જ હકથી વંચિત કરી દેવામાં આવ્યા. અને પછી પોતાનું બધું ગુમાવીને 1889માં એક નવી જિંદગી શરૂ કરવા કેમ્બ્રિજ પહોંચ્યા. અને ઇંગ્લેન્ડમાં જઈને જાણે એમને પોતાની અસલી જગ્યા મળી ગઈ. એમણે પોતાની બધી જ હતાશા, બધી જ તાકાત ક્રિકેટમાં લગાવી દીધી, અને એ પણ એવી રીતે કે આખી રમતનું સ્વરૂપ જ બદલી નાખ્યું. એમની સૌથી મોટી ભેટ હતી લેગ ગ્લાન્સ. હવે એ જમાનામાં શું હતું? અંગ્રેજ બેટ્સમેન એકદમ સીધા, કડક બેટથી રમતા. પણ રણજીએ કાંડાનો એવો જાદુ બતાવ્યો કે બોલને સહેલાઈથી લેગ સાઇડ પર વાળી દેતા. આ કોઈ નાની વાત નહોતી, આ તો ક્રિકેટમાં એક ક્રાંતિ હતી. અંગ્રેજો તો જોઈને આભા જ રહી ગયા. એમના માટે આ કોઈ ટેકનિક નહોતી, આ તો પૂર્વનો જાદુ હતો. એમની રમવાની સ્ટાઇલમાં જે નજાકત હતી, જે કળા હતી, એણે તો જાણે ક્રિકેટના નિયમો ફરીથી લખી નાખ્યા હોય એવું લાગતું હતું. પણ હા, આ બધું એટલું સહેલું નહોતું. ભલે ગમે તેટલા સારા ખેલાડી હતા, પણ શરૂઆતમાં એમને ઇંગ્લેન્ડની ટીમમાં જગ્યા જ ના મળી. અમુક લોકો તો એવું કહેતા કે ટીમમાં તો ખાલી ઇંગ્લેન્ડમાં જન્મેલા જ રમવા જોઈએ. પણ લોકોનો પ્રેમ અને સપોર્ટ એમની સાથે હતો, અને એમના દબાણને કારણે આખરે એમને તક મળી. અને એ તકનું શું કર્યું એમણે? સોનામાં સુગંધ ભળી ગઈ. 1896માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી જ ટેસ્ટ મેચમાં નોટ આઉટ 154 રન. બસ, ટીકા કરનારા બધાના મોડા બંધ થઈ ગયા. અને આ તો ખાલી શરૂઆત હતી હો. એમના ફર્સ્ટ ક્લાસ કરિયરના આંકડા તો જુઓ. 307 મેચ, લગભગ 25,000 રન અને 72 સદી. આ આંકડા જ કહી દે છે કે એ એમના સમયના કેટલા મોટા ખેલાડી હતા. પણ રણજીની કહાણી ખાલી ક્રિકેટના મેદાન પર પૂરી નથી થતી. જ્યારે અહીં ઇંગ્લેન્ડમાં એમના નામના ડંકા વાગી રહ્યા હતા, ત્યારે હજારો કિલોમીટર દૂર ભારતમાં એમનું નસીબ એક બીજો જ વળાંક લઈ રહ્યું હતું. હવે મેદાનથી મહેલ સુધી પાછા ફરવાનો સમય આવી ગયો હતો. પણ સવાલ એ છે કે એક સ્પોર્ટ્સ સુપરસ્ટાર પોતાનું ખોવાયેલું રાજપાટ પાછું કઈ રીતે મેળવી શકે? બસ અહીંથી જ એમના જીવનનો બીજો અધ્યાય શરૂ થાય છે, જ્યાં રમત અને રાજનીતિ એક થવાના હતા. 1906માં જ્યારે નવાનગરના શાસકનું અવસાન થયું, ત્યારે એક મોકો બન્યો. રણજીએ પોતાની લોકપ્રિયતા અને બ્રિટિશ સરકારમાં જે એમની પહોંચ હતી એનો બરાબર ઉપયોગ કર્યો અને ગાદી માટે પોતાનો દાવો મજબૂતીથી રજૂ કર્યો. અને આખરે એમના પ્રયત્નો રંગ લાવ્યા. 11 માર્ચ 1907ના દિવસે કુમાર શ્રી રણજીતસિંહજી સત્તાવાર રીતે નવાનગરના જામ સાહેબ બન્યા. જે સિંહાસન એમણે બાળપણમાં ગુમાવ્યું હતું, એ એમણે પોતાની કાબિલિયતથી પાછું મેળવી લીધું. હવે એક નવી પરીક્ષા હતી. શું એક મહાન ખેલાડી એક મહાન રાજા પણ બની શકે? રણજીએ આ પડકાર પણ ઝીલ્યો અને દુનિયાને બતાવી દીધો કે એમની દ્રષ્ટિ ફક્ત 22 યાર્ડની પીચ પૂરતી સીમિત નથી. એમણે તો નવાનગરનો આખો નકશો જ બદલી નાખ્યો. જો, બેડી બંદરને એકદમ આધુનિક બનાવ્યું, આખા રાજ્યને જોડવા માટે રેલવે નેટવર્ક વિસ્તાર્યું. અરે, શહેરના પ્લાનિંગ માટે તો નવી દિલ્હી બનાવનારા પ્રખ્યાત આર્કિટેક્ટ સર એડવિન લ્યુટિયન્સને બોલાવ્યા. નવા રસ્તા, હોસ્પિટલો, શાળાઓ, લોકોના ભલા માટે કોઈ કસર ન છોડી. અને એમનો પ્રભાવ ખાલી નવાનગર પૂરતો નહોતો. એમણે ભારતના બીજા રજવાડાઓનું પ્રતિનિધિત્વ કરવા ચેમ્બર ઓફ પ્રિન્સેસમાં પણ બહુ મોટી ભૂમિકા ભજવી. એટલું જ નહીં, વિચાર તો કરો, 1920ના દાયકામાં એમણે લીગ ઓફ નેશન્સમાં બ્રિટિશ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું. આ બતાવે છે કે એક આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એમનું કેટલું માન હતું.
તો આજે આપણે એમને કઈ રીતે યાદ કરીએ છીએ? ચાલો જોઈએ કે એમનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે, ખાસ કરીને ભારતીય ક્રિકેટમાં. એમનો વારસો આજે પણ આપણા ક્રિકેટમાં ધબકે છે. ભારતની સૌથી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફી એ એમના જ માનમાં રમાય છે. અને વાત અહીં જ નથી અટકતી. એમના ભત્રીજા દુલીપસિંહજીના નામ પરથી દુલીપ ટ્રોફી પણ રમાય છે. આ આખો પરિવાર જ ક્રિકેટને સમર્પિત હતો. રણજી ટ્રોફીની શરૂઆત એમના અવસાન પછી 1934માં થઈ અને ત્યારથી લઈને આજ સુધી આ ટુર્નામેન્ટ ભારતના મહાન ક્રિકેટરોની નર્સરી રહી છે. સુનિલ ગાવસ્કર હોય, સચિન તેંડુલકર હોય કે પછી વિરાટ કોહલી, ભારતના દરેક દિગ્ગજ ખેલાડી આ જ ટ્રોફીમાં રમીને આગળ આવ્યા છે. એટલે કહી શકાય કે રણજી આજે પણ ભારતીય ક્રિકેટના પાયામાં છે. તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે. એમનો સાચો અને મોટો વારસો કયો ગણાય? એક ક્રાંતિકારી ખેલાડી તરીકેનો કે પછી એક દીર્ઘદ્રષ્ટા શાસક તરીકેનો? કદાચ એમનો અસલી વારસો એ જ શીખ છે કે કોઈ એક વ્યક્તિની મહાનતાને કોઈ એક ચોકઠામાં બાંધી શકાતી નથી.